G20 સમિટ પર સરહદ વિવાદ પર મોદી જિનપિંગ વચ્ચે વાતચીત, બંને નેતાઓ એકબીજાના કર્યા વખાણ। એક તરફ પેજ પ્રમુખ અને હોદ્દેદારો સાથે અમિત શાહનું મંથન, તો કોંગ્રેસનું દક્ષિણ ગુજરાતમાં પેજ પ્રમુખો સાથે મંથન। ગુજરાતી વિપક્ષના વિષયના પાઠ્યપુસ્તકમાં ચૂંટણીની ભરમાર, ભૂલ જવાબદાર લોકોનું અટકાવ્યું મહેનતાણું। વલસાડની લક્ષ્મી વિદ્યાપીઠે પરીક્ષા કરી રદ, અમિત શાહના કાર્યક્રમમાં બસ મોકલી દેવાતા પરીક્ષા થઈ રદ। આઈઆઈટી જેઈની કાઉન્સિલિંગ પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, આગામી આદેશ સુધી જારી રહેશે રોક। ખેડાના ઠાસરના ટીડીઓ જોવા મળ્યા મહેફિલમાં મસ્ત, ધારાસભ્ય ઓફિસમાં જોતા રહ્યા રાહ। નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી સ્વાગત કરું છું આપનું આજે ગુજરાતમાં મહત્વપૂર્ણ સમાચાર ફાસ્ટ ન્યૂઝથી શરૂઆત કરીશું। જર્મનીના હેમ્બર્ગમાં બ્રિક્સ રાષ્ટ્રો સાથે પીએમ મોદીએ G20 સમિટમાં બ્રિક્સ દેશો સાથે કરી મુલાકાત। G20 સમિટમાં ચીનનું ભારત તરફ સકારાત્મક વલણ, ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભારતના કર્યા વખાણ। આતંકવાદી સામે મજબૂતીથી લડત આપતા કર્યા વખાણ, મોદીએ પણ શી જિનપિંગને શુભકામના પાઠવી। ભારતે G20 સમિટમાં ઉત્તર કોરિયા પર સાધુ નિશાન, ઉત્તર કોરિયાની પરમાણુ મિસાઇલ પરીક્ષણને કરી દીધા। ભારતે પરીક્ષણના કારણે આંતરરાષ્ટ્રીય શાંતિને જોખમ હોવાનું જણાવ્યું, ઉત્તર કોરિયા વારંવાર કરી રહ્યું છે પરમાણુ મિસાઇલનું પરીક્ષણ। જર્મનીના હેમ્બર્ગ શહેરમાં G20 શિખર સંમેલન પીએમ મોદી આપી હાજરી, જર્મન સાંસદ એન્જેલા માર્કેલે દુનિયાભરના નેતાનું કર્યું સ્વાગત। પીએમ મોદીનું કર્યું સ્વાગત। આ સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ, પુતિન અને શી જિનપિંગને પણ આવકાર્યા। બ્રિક્સ દેશોની બેઠકમાં પીએમ મોદી આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો છે, તો આ સાથે જીએસટીની પણ વાત કરી હતી। જમ્મુ કાશ્મીરમાં મધરાતથી જીએસટી લાગુ પડી જશે, વિધાનસભામાં જીએસટી બિલ પસાર થવાથી સાથે એક દેશ એક કરનું સપનું સાકાર થશે। ઘાસચારા કૌભાંડ મામલે લાલુ પ્રસાદ યાદવે આખી ઘટનાનો આરોપ મોદી સરકાર પર લગાવ્યો। લાલુએ કહ્યું, ભાજપ વિરોધી બોલવાથી મને પસ્તાવામાં આવ્યો છે, પણ હું કે મારી પાર્ટી ઝૂકીશું નહીં। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો ફરી એકવાર આબાદ બચાવ થયો છે। હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા સુરક્ષા ગાર્ડે મુખ્યમંત્રીને બચાવી લીધા છે। ગુજરાતના ખેડૂતોના દેવા માફીની માંગ સાથે સાબરમતી સ્થિતિ ગાંધી આશ્રમથી રેલી કાઢવા બદલ અલ્પેશ ઠાકોરની અટકાયત। બેરોજગારીના મુદ્દાને લઈને કોંગ્રેસે રાજ્યવ્યાપી દેખાવો યોજ્યા। અમદાવાદના મેઘાણીનગરમાં યુથ કોંગ્રેસના વિરોધ પ્રદર્શન યથાવત રાખતા પોલીસે કાર્યકરોની કરી અટકાયત। અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલીનું કરાયું આયોજન, બેરોજગારીના પ્રશ્ને યોજવામાં આવી રેલી। રોજગારી માંગતા કરાવ્યા સૂત્રોચ્ચાર, ધારાસભ્ય પરેશ ધાનાણી પર જોડાયા રેલીમાં, રેલી યોજીને કલેક્ટરને પાછળ્યું આવેદનપત્ર। થરાદ તાલુકામાં કોંગ્રેસ અને NSUI દ્વારા યોજાઈ રેલી, રાજ્યમાં બેરોજગારી અને કોન્ટ્રાક્ટ પ્રથાના વિરોધમાં થયો વિરોધ। અમરેલીમાં દલિત યુવકના મોત મામલે વિરોધ પ્રદર્શન કર્યા, 100થી વધુ દલિતોની અટકાયત, 2 દલિતોએ કેરોસીન છાંટી આત્મવિલોપનનો કર્યો પ્રયાસ। ઘટનાના કારણે ડુંગર ગામ ફેરવાયું પોલીસ છાવણીમાં, નાયબ કલેક્ટર અને મામલતદારે સમગ્ર ઘટનાની કરી સમીક્ષા। સાબરકાંઠામાં પાસ કરીને રવિ પટેલની મુલાકાત લીધી, હાર્દિક પટેલે મોટી સંખ્યામાં સમર્થકો રહ્યા હાજર, જય સરદાર જય પાટીદારના લાગ્યા નારા। બનાસકાંઠાના થરાદમાં આજથી 3 દિવસ માટે કાપડ બજાર રહેશે બંધ, જીએસટીના વિરોધમાં 200થી વધુ કાપડના વેપારીઓ જોડાયા રેલીમાં। અમદાવાદ સર્કિટ હાઉસમાં અમિત શાહ અને ભાજપના હોદ્દેદારો વચ્ચે મળેલી બેઠક થઈ પૂર્ણ। બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આગામી ચૂંટણીને લઈ કરી સમીક્ષા। પ્રદેશ ભાજપ વિક્રમ ઓડેદરા પાસે માંગી શકે છે ખુલાસો, બાબુ ગોખરિયાને ઉમેદવાર જાહેર કર્યા બદલ માંગી શકે છે ખુલાસો। ભાજપની સાંસદીય બોર્ડને સાઇડલાઇન કરી જાહેર કર્યા હતા ઉમેદવાર, વિક્રમ ઓડેદરાની ફેસબુક પોસ્ટથી નારાજ થયું હતું ભાજપ।
ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ગેરકાયદેસર સમન્તો સાથે સખ્તી કરી ધરપકડ સમાચાર સાથે સાપ્તાહિક અખબારનો કાર્ડ કર્યો. સુરતમાં લાલ દરવાજા પાસે 5 મિનિટમાં 10 લાખની લૂંટ, દારૂ હીરા ચોરી કરી ગયા ફરાર. સીસીટીવી ફૂટેજ મળી આવતા પોલીસે કરી તપાસ. અમરેલીના લીલા રોડ પર શમજી પરિવારની બાળકી સાથે થયેલા દુષ્કર્મ કેસ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી. તો આગળ વાત કરીએ સમાચારની, તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના રિવરફ્રન્ટ, ખમાસા ગેટ, દાણાપીઠ, ખોખરા, મણિનગર અને જશોદાનગર વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે, તો કેટલીક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. ખાસ કરીને અમદાવાદના બાપુનગર અને હાટકેશ્વર વિસ્તારમાં તેમજ મોટા વિસ્તારમાં ભારે વરસાદને કારણે કેટલાક સ્થળો ઘૂંટણમાં પાણી ભરાઈ ગયા છે. તો આપ જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન ઉપર ખૂબ જ ભારે માત્રામાં વરસાદ વરસી રહ્યો છે પૂર્વ વિસ્તારમાં. જી હા, એમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ થયો છે. મોટાભાગે જોવા મળ્યું છે કે જ્યારે પણ અમદાવાદમાં વરસાદ વરસે છે ત્યારે ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં તરત જ પાણી ભરાઈ જતા હોય છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી થઈ જતા હોય છે અને હાલ ટ્રાફિક જામના દ્રશ્યો અને રાહદારોને પણ ઘણી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ભડકારા વાગી રહ્યા છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહે આજે અમદાવાદના સર્કિટ હાઉસમાં ભાજપના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ભાજપ સંગઠનની કામગીરી અને વર્ષાંત સુધીમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી પર ચર્ચા કરવામાં આવી હતી. તો ભાજપના મિશન 150 પર ઘનિષ્ઠ ચર્ચા કરવામાં આવી છે. અમિતભાઈ આવતા હોય છે તો સ્વાભાવિક છે કે રાષ્ટ્રીય પરિપ્રેક્ષમાં, રાજ્યના પરિપ્રેક્ષમાં અમને પણ માહિતી મળે, અમે પણ એમને માહિતગાર કરીએ ને એમનું માર્ગદર્શન માની પ્રભારી ભૂપેન્દ્રજી યાદવ પણ છે. સ્વાભાવિક છે જયારે પણ ગુજરાત આવે અમારો આગ્રહ હોય છે કે અમને પણ એ સમય આપે. આજે એમણે આપ્યો છે, બધી જ બાબતોની ચર્ચાઓ અને એમનું માર્ગદર્શન મળ્યું છે. કુલ મળીને કોંગ્રેસને આ રાજ્યમાંથી બૂથમાંથી હાંકી કાઢવા માટેની યોજનાઓ એ ભારતીય જનતા પાર્ટી બનાવી રહી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે ગુજરાતના પ્રવાસે આવીને વિજયનો શંખનાદ ફૂંકી દીધો છે. દક્ષિણ ગુજરાતમાં સુરત ખાતે આયોજિત મહાસંમેલનથી અત્યંત પ્રભાવિત થયેલા અમિત શાહે કહ્યું હતું કે મેં મારા જીવનમાં આટલું મોટું સંમેલન જોયું નથી. કાર્યકરોને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે આદિવાસીઓને 13 લાખ એકર જમીન બીજેપીએ આપી છે. ભાજપ સરકાર આવતા 24 કલાક વીજળી મળતી થઈ ગઈ છે અને ગુજરાતમાં કર્ફ્યુ હવે ભૂતકાળ બની ગયો છે. આ સરકારે કર્યું એટલું કામ ભૂતકાળની કોઈ સરકારે કર્યું નથી. આ સંમેલન કોંગ્રેસ જુએ અને જીતવાના સપના જોવાનું બંધ કરે. દેશભરમાં પ્રવાસ ચાલે, બધા પૂછે કે ગુજરાતમાં કોંગ્રેસ વાળા કે છે આ વખતે અમારી સરકાર બનવાની છે. એમને કોઈ આ સંમેલનનો ફોટો બતાવી દે તેમનું સપનું પણ તૂટી પડે એવું સંમેલન. મિત્રો, આ કોંગ્રેસીઓ જે સપન જોવે છે એમને હું એટલું પૂછવા માંગુ છું કે નરેન્દ્ર મોદી સરકાર બન્યા પછી ભાઈ ક્યાંય દસાડાના દફતરમાં તમારું નામ ખુલ્યું છે ત્યારે બતાવો તો. કોંગ્રેસ ગઈ, ભાજપ આવ્યું, પછી આસામ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર, ઉત્તર પ્રદેશમાં ચતુર્થાંશ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી. તો સુરતના અનાવલ ખાતે અમિત શાહની સુરક્ષા કાફલામાં તૈનાત સીઆરપીએફનો જવાન નીચે પટકાયો છે. કાફલાની જીપમાંથી જવાન નીચે પડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. જવાનને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અનાવલ ખાતે ભાજપનું પેજ પ્રમુખ વિજય વિશ્વાસ મહાસંમેલન યોજાયું હતું, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે હાજરી આપી હતી. અમિત શાહના કાફલાનો સીઆરપીએફનો જવાન પટકાઈ ગયો છે. જી હા, ગંભીર રીતે પટકાતા તેને હાલ દાખલ કરવામાં આવ્યો છે. વિજય વિશ્વાસ મહાસંમેલન જ્યાં યોજાયું હતું, અમિત શાહના કાફલાનો સીઆરપીએફનો આ જવાન ત્યાં પટકાયો. કાફલાની જીપમાં જવાન પટકાઈ ગયો.
ભાજપ દ્વારા ચૂંટણીની પરીક્ષા જીતવા માટે વિદ્યાર્થીઓની ચાલુ પરીક્ષા રદ કરી દેવાની ઘટના સામે આવી છે. જી હા, વલસાડમાં વસંત ગજેરા સંચાલિત લક્ષ્મી વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓની પરીક્ષા હતી, પરંતુ સાથે સાથે નવસારીમાં અમિત શાહનો કાર્યક્રમ પણ હતો. આથી કાર્યક્રમ સ્થળે ભાજપના કાર્યકરોને લઈ જવા માટે વસંત ગજેરાની સ્કૂલની બસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્કૂલ બસના આવતા વિદ્યાર્થીઓ પરીક્ષા સ્થળે પહોંચી શક્યા ન હતા. જોકે સંચાલકોએ આ દિવસે લેવામાં આવનાર પરીક્ષા જ રદ કરી દીધી હતી અને સ્કૂલે સંપૂર્ણ રજા પાડી હતી. આ ઘટનાને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે ભાજપને આડે હાથે લેતા જણાવ્યું હતું કે ભાજપ સરકાર અંગત સ્વાર્થ માટે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડી રહી છે. અમિત શાહના નવસારી ખાતેના કાર્યક્રમ માટે સ્કૂલ બસ ફાળવવાની ઘટનાના ગહેરા રાજકીય પ્રત્યાઘાતો પણ પડ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપને આડે હાથે લેતા જણાવ્યું હતું કે ભણશે ગુજરાતના દાવા કરતી ભાજપ સરકાર માટે આ શરમજનક ઘટના છે. ભાજપની બેદારી નીતિ છતી થઈ ગઈ છે. સ્કૂલ સંચાલકોને દબાણમાં લાવીને બસ લઈ લેવામાં આવી હતી. આનાથી સંચાલકોએ વિદ્યાર્થીઓના વાલીઓ પાસે પત્ર લખીને રીતસર લાચારી વ્યક્ત કરી હતી અને માફી માંગી હતી. ભાજપ હવે સત્તાના જોડે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યો છે, તેમ પણ તેમણે આક્ષેપ કર્યો હતો. સરકારી મશીનરીનો સંપૂર્ણપણે દુરુપયોગ કરવો, સરકારના ખર્ચેને જોખમે, પ્રજાના પૈસાના જોખમે એસટી બસો ખેંચી લેવી, શિક્ષકોને એમની જવાબદારીમાં ઊભા રાખી દેવા અને એમના સંમેલનો સફળ કરવા માટે એમને જોડી દેવા, આવા તો અનેક ઘટનાઓ બને છે. પણ આજે તો સમગ્ર શિક્ષણ જગત માટે નુકસાનકારક ઘટના એવી બની કે વલસાડની અંદર જ્યાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આવવાના ત્યાં સ્કૂલે પોતે મજબૂરીમાં પોતાના બોલામાં લખે છે વાલીઓને જાણ કરતી નોટિસમાં કે અમે મજબૂર છીએ, હેલ્પલેસ છીએ કે અમારે તમારી પરીક્ષા રદ કરવી પડે છે, કારણ કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષમાં આપણી બધી સ્કૂલોની બસો લઈ લેવામાં આવી છે, ડિટેન કરવામાં આવી છે. તો રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાઈ ગયો તેમ છે. ભાજપ અને કોંગ્રેસ અત્યારથી ચૂંટણીની રણનીતિ અને તૈયારીઓમાં લાગી ગયા છે. આજે દક્ષિણ ગુજરાત ભાજપ અને કોંગ્રેસ માટે શક્તિ પ્રદર્શનનું કેન્દ્ર બન્યું હતું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે અનાવલ નજીક 5 કાકરામાં દક્ષિણ ગુજરાતના ભાજપના પેજ પ્રમુખોના જંગી સંમેલનને સંબોધી કોંગ્રેસ પર આકરા પ્રહાર કરીને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ આગેવાનોને આડે હાથે લીધા હતા. તો છેલ્લા 3 દિવસથી દક્ષિણ ગુજરાતના પ્રવાસે રહેલ કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી આજે વલસાડ જિલ્લાના પ્રવાસે હતા, જ્યાં કોંગ્રેસ આગેવાનોએ અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલ ભાજપના પેજ પ્રમુખોના સંમેલન અને ભાજપ સહિત કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરીને અમિત શાહને અને ભાજપને આડે હાથે લીધા હતા. આ વખતે ભરતસિંહને એ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને રાવત સ્ટેમ્પને રિમોટ સીએમ અને રિમોટ પ્રદેશ પ્રમુખ ગણાવ્યા હતા. તો સાથે જ અમિત શાહે આજના સંમેલનમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી ગુજરાતમાં સરકાર રચવાના સપના જોઈ રહ્યા હોવાના કરેલા આક્ષેપોનો વળતો જવાબ પણ આપ્યો હતો. તો પાસના આગેવાન હાર્દિક પટેલે 30મી તારીખ સુધી કોંગ્રેસના અનામત મુદ્દે સ્થિતિ સ્પષ્ટ કરવા આપેલ અલ્ટિમેટમ પર પણ ભરતસિંહે કોંગ્રેસને એ માટે સ્પષ્ટ કર્યો હતો અને કોંગ્રેસ 20% આર્થિક અનામતના પક્ષમાં હોવાની વાત કરી અને કોંગ્રેસની સરકાર આવશે તો વિધાનસભા અને સંસદમાં આર્થિક અનામત અંગે બિલ પસાર કરી સુપ્રીમ કોર્ટને પણ વિશ્વાસમાં લઈને કાયદો પસાર કરશે તેવો દાવો કર્યો હતો. આમ દક્ષિણ ગુજરાત આજે ભાજપ અને કોંગ્રેસના આક્ષેપ પ્રતિ આક્ષેપનું રણ મેદાન બની રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન ખૂબ ડઘાઈ ગયા છે, બગવાઈ ગયા છે, ડરી ગયા છે. ભારતીય જનતા પાર્ટીની સરકારથી ત્રાસી ગઈ છે. સમાજના તમામ વર્ગના લોકો અકળાઈ ગયા છે. એટલે ગમે એમ કરીને ડૂબતું વાણને બચાવવા માટે, ફાંફા મારવા માટે અહીંયા ને ત્યાં એ ફર્યા કરે છે. એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. આપને બતાવી દઉં, કોંગ્રેસના ધારાસભ્યોની જો વાત કરવામાં તો વલસાડના ધરમપુરના કોંગ્રેસના ધારાસભ્યોનો સનસનીખેજ એક આક્ષેપ સામે આવ્યો છે. ધારાસભ્ય મંગલ ગાવિતે જાહેરમાં બીજેપી પર લગાવ્યો છે આક્ષેપ. ડાંગ જિલ્લાના ધારાસભ્ય છે મંગલ ગાવિત, જેમને બીજેપી પર આક્ષેપ લગાવ્યો છે અને જાહેરમાં આક્ષેપ લગાવીને 2014ની ચૂંટણીમાં બીજેપીએ કોંગ્રેસના ધારાસભ્યોને લાલચ આપી હોવાની તમને વાત કરી. કરોડો રૂપિયાની લાલચ આપી ખરીદવાનો તેમને પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વાત કરી છે. મને પણ રૂપિયા 10 કરોડ આપવાની ઓફર કરવામાં આવી હતી તેવો ગાવિતનો આ સનસનીખેજ આક્ષેપ કોંગ્રેસ પાર્ટી પર છે. ત્યારે કોંગ્રેસના તમામે તમામ નેતાઓને કોઈને કોઈ રીતે 2000ની ચૂંટણીના સમયે ખરીદવાની તેમને વાત કરી છે. 10 કરોડની ઓફરના આક્ષેપની પર તેમને વાત કરી છે.
તો આ સાથે પ્રભુ વસાવાને લઈને પણ તમને વાત કરી કે 25 કરોડ તમને આપવામાં આવ્યા છે. 2014ના ઇલેક્શનમાં, લોકસભાના ઇલેક્શનમાં એ લોકોને ગુજરાતમાં ધાક બેસી ગયો હતો અને આદિવાસી પટ્ટામાં ધાક બેસી ગયો કે આ સીટ કબજે કરવી હોય તો શું કરવું પડે. એ લોકોએ તમામ આદિવાસી ધારાસભ્યોને છે તો ઓફર કરી હતી કે તમે અમારામાં જોડાવી જાઓ, અમે તમને છે તો ટિકિટ આપશું, તમે જે કહેશો તે આપશું. અને છેલ્લે 10 કરોડ રૂપિયા લઈને મારી પાસે છે તો આવ્યા હતા. અમદાવાદથી બીજા 2-3 ભાઈઓના ફોન આવ્યા, અહીંથી બિલમોરાથી ભાજપના અગ્રણીનો ફોન આવ્યો. ત્યારે મેં ચોખ્ખી એમને છે તો વાત કરી દીધી હતી કે આ આદિવાસી ધારાસભ્ય છે, ગરીબ છે, ગરીબ રહેશે વાંધો નહીં, પણ કોંગ્રેસે અમારા દિલમાં વણાયેલી છે, કોંગ્રેસ થકી અહીંયા સુધી આવ્યા છે, એટલે એ ઉપર અમારે માન્ય નથી અને અમે કોંગ્રેસને વરંગે રહીશું. તમે ભાજપ તરફથી 10 કરોડની જી 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 બીજા ધારાસભ્યોને પણ કરવામાં આવ્યું. પ્રભુ વસાવાને 25 કરોડ રૂપિયા આપ્યા તો જ ગયા ને. એમના બાપ 2 ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય હતા, એ 3 ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય હતા. એ ઓફર ને એ એમના મામાને ત્યાં પૈસા પહોંચાડેલા, સીધે સીધા એમને નહીં, મામાને ત્યાં પૈસા પહોંચાડ્યા અને ત્યાં છે તો એમને વાત મળી પછી એ છે તો એમાં જોડાયેલા. તો ચોક્કસથી નેતાઓ પર મસ્ત મોટા આક્ષેપ અહીંયા કરવામાં આવે છે અને ખાસ કરીને ભાજપના. જી હા, ભાજપ કોઈને કોઈ રીતે કોંગ્રેસની નેતાઓને ખરીદતી હોય તેઓ તેમને વાત કરી અને નેતાઓ વેચાય છે કરોડો રૂપિયામાં. ખૂબ મોટી ગંભીર વાત છે. 2014ની તેમને વાત કરી અને તેમને ઘણા બધા આક્ષેપો કર્યા છે. તો હાલ અમારી સાથે જોડાય છે અમારા સંવાદદાતા માનવ ઠાકોર. માનવ, જણાવશો ડાંગ જિલ્લાના ધારાસભ્ય મંગલ ગામિતે જે રીતે ભાજપ પર આક્ષેપ કર્યો છે ને, કોંગ્રેસી નેતાઓને ખરીદવાની વાત કરી છે, શું તેમની પાસેથી બીજું કંઈ જાણવા મળ્યું કે શું? હેલો માનવ, જે રીતે મંગલ ગામિતે કોંગ્રેસી નેતાઓને ખરીદવાની વાત કરી, ભાજપ પર જે આક્ષેપ કર્યો છે, કોઈ બીજા તથ્ય સામે આવ્યા છે કે શું? હેલો હેલો જી, ખાસ કરીને ધારાસભ્ય મંગલ ગાવિતે જે જાહેરમાં આક્ષેપ કર્યા છે ભાજપ પર, એ સિવાય તેમનું શું કહેવું છે? જે પ્રકારનો આક્ષેપ મંગલ ગાવિતે કર્યો છે અતિશય ગંભીર આક્ષેપ કહી શકાય, કારણ કે તેઓએ જાહેરમાં સીધો આક્ષેપ કર્યો હતો કે ભાજપ દ્વારા 2014ની ચૂંટણીમાં જે કોંગ્રેસના ધારાસભ્યો છે, ખાસ કરીને આદિવાસી પટ્ટાના ધારાસભ્યોને કરોડોની ઓફર થઈ હતી અને જાહેરમાં તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મને પણ 10 કરોડ રૂપિયાની ઓફર થઈ હતી. અને સાથે સાથે તેઓ પણ ઘટસ્ફોટ કરેલો છે કે જે માંડવીના જે એમએલએ હતા પ્રભુ વસાવા, તેમને પણ 25 કરોડ રૂપિયા મળ્યા હતા અને તેથી તો તેઓ બીજેપીમાં જોડાયા હતા અને પ્રભુ વસાવા હાલ સાંસદ છે ભાજપના અને આ રીતે જાહેરમાં આક્ષેપ થવાના કારણે અત્યારે સનસની મચી જવા પામી છે. જી બિલકુલ, અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ. હાલ અમારી સાથે જોડાયા છે પ્રભુ વસાવા, પોતે જ આવી ગયા છે, બીજેપી સાંસદ છે. પ્રભુ વસાવાજી, જે પ્રકારે અહીંયા આપના પર મંગલ ગામિત દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ને, 25 કરોડ રૂપિયા તમને આપીને ખરીદવાની છે, તમને વાત કરી છે, શું કહેશો તમે? હેલો પ્રભુ વસાવાજી, જે પ્રકારે અહીંયા મંગલ ગામિત જે ધારાસભ્ય છે તેમને તમારા પર આક્ષેપ કર્યો છે, જે કહેવામાં આવ્યું છે કે 25 કરોડ રૂપિયા આપીને તમને ખરીદવામાં આવ્યા છે, પૈસાના જોરે આ તમામે તમામ દાગરદિંડા થાય છે, શું કહેશો તમે? હા, પહેલી વાત તો આ વાત તદ્દન ખોટી છે. 5 પૈસાનો હોયાળો નથી. અને મને એવું પણ જાણવા મળ્યું છે કે એમના મામાને ત્યાં ઘરે 25 કરોડ રૂપિયા લીધા છે. તો એ જો મારા મામાને ઓળખતા હોય તો મારા મામાનું ઘર ક્યાં છે, ક્યાં આવે, મને બતાવે. જો મને કોઈ સાબિત કરી આપે કે 5 કરોડ ની પણ 5 પૈસા લીધા છે જે બીજેપી માં જોડાવા માટે, તો હું મારું હાલનું પદ છોડવા માટે તૈયાર છું. એના માટે અને જાહેરમાં એટલા માટે જેમણે જે આક્ષેપ કર્યો છે તો એમને કોઈ મને સાબિત કરી બતાવે. અને ચૂંટણી જાહેર જીવનમાં તો બધા ભલા પેલા હું કઈ આક્ષેપો કરતા હોય છે, પણ આમાં મારી રીતે હું બિલકુલ આમાં કોઈ બીજી વધારે કહેવાનું માંગતો નથી. 5 પૈસાનો પણ હોયાળો નથી, આમાં બધું આવી જાય છે.
તો પછી શું કામ જાહેરમાં તમને આ રીતે પૂરા આત્મવિશ્વાસ સાથે જાહેરમાં શું કામ તમારા નામ સાથે તમને અમાઉન્ટ સાથે વાત કરી છે? પણ એમાં હું શું કહી શકું? હવે એને જે ઠીક લાગે કદાચ એ બોલ્યો હશે, જે બી કઈ કર્યું હશે. અને મને એવા સમાચાર મળ્યા કે લોકેશન સાથે એમણે કીધું છે. તો મારા મામાનું ઘર છે ત્યાં મને બતાવી દે. એક અમારા નવાઈના એક મામા છે, કઈ પરિસ્થિતિમાં કેવી રીતે કેટલા અંતરાળ વિસ્તારમાં ક્યાં રહી છે, જેમને ખબર હોય ને આક્ષેપ કરતા હોય તો એ સાબિત કરે. એને આક્ષેપ કર્યા છે. હવે તમારા પર આક્ષેપ કરવામાં આવ્યા છે નામ સાથે, અમાઉન્ટ સાથે, 2014 સમય સાથે, તો આગળની કાર્યવાહી તમારી શું હશે? મારે કોઈ કાર્યવાહી નહીં, મારે કાર્યવાહી કરવાનું શું કામ છે? બિલકુલ શું કરવા મારે? મેં થોડા આક્ષેપ કર્યા, મારે હું સાબિત જેને આક્ષેપ કર્યા છે એ સાબિત કરી બતાવે, હું કાર્યવાહી કરું. બિલકુલ. તો તમે હવે તેમને કોઈ જ કાઉન્ટર વાત નહીં કરો. ચલો, અમારી સાથે જોડવા માટે ધન્યવાદ. તો પ્રભુ વસાવાને જયારે પૂછવામાં આવ્યું ત્યારે તેમને આ પાયા વિહોણી વાત હોવાની તમને વાત કરી છે અને તેમને સ્પષ્ટ રીતે કીધું છે કે તેઓ સાબિત કરીને બતાવે ત્યારે તેઓ આ વાતને માનશે અને તેમને સ્પષ્ટપણે રદિયો આપ્યો હતો. આગળ વાત કરીએ તો ખેડા જિલ્લાના ઠાસરાના દીદીઓ મહેફિલ મારતા નજરે પડ્યા હતા. ઠાસરાના દીદીઓ પોતાની વૈભવી હોટલમાં ગીતો અને સંગીતની મહેફિલ જમાવી બેઠા હતા. એટલું જ નહીં, બેઠકમાં તાલુકા પંચાયતના તમામ કર્મચારી, તલાટી, પ્રમુખ સહિત મોટા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મોડી રાત સુધી મહેફિલ માણ્યા બાદ દીદીઓએ બીજા દિવસે યોજાનારી બેઠક કેન્સલ કરી દીધી હતી અને પોતે ઓફિસમાં હાજર નહોતા રહ્યા. જોકે બેઠક રદ કરી હોવાનું ધારાસભ્યને જાણ ન કરતા ધારાસભ્યો ઓફિસમાં ટીડીઓની રાહ જોતા હતા. જોકે લાંબા સમય સુધી રાહ જોયા બાદ ધારાસભ્યને જાણ થઈ કે ટીડીઓએ બેઠક રદ કરી દીધી છે. નર્મદા જિલ્લામાં પરીક્ષા લેનારા જ બનશે હવે પરીક્ષાર્થી. જી હા, નર્મદા જિલ્લામાં શાળાના શિક્ષકોની પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો છે. જિલ્લામાં સતત નીચું પરિણામ આવતા શિક્ષણ સામે અનેક સવાલો ઉઠ્યા છે, જેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ કર્યો છે એક મહત્વપૂર્ણ નિર્ણય. શું છે આ નિર્ણય? જોઈએ આ રિપોર્ટમાં. આદિવાસી વસ્તી ધરાવતા નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષણનું સ્તર ઘટતું જોવા મળી રહ્યું છે. છેલ્લા 3 વર્ષથી જિલ્લામાં ધોરણ 10 અને 12માં બોર્ડની પરીક્ષાનું પરિણામ સાવ તળિયે બેસી ગયું છે, જેને લઈને શિક્ષણ જગત સામે અનેક સવાલો ઉભા થયા છે. ગત માસે જ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ જિલ્લા સંકલ્પ સમિતિમાં આ મુદ્દે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તો થોડા સમય પહેલા જ નર્મદા જિલ્લા શિક્ષણ અધિકારીનો ચાર્જ ડોક્ટર નીતા પટેલ સંભાળે છે. ચાર્જ સંભાળતાની સાથે જ જિલ્લામાં શિક્ષણનું સ્તર જોઈને ડીઈઓ ચોંકી ઉઠ્યા છે અને તેમને એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે કે શાળાનું પરિણામ 30%થી ઓછું આવે તો શાળાના શિક્ષકોનું પણ મૂલ્યાંકન કરવામાં આવશે અને શિક્ષકોની 12 જુલાઈના રોજ પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો ડીઈઓના આ ક્રાંતિકારી નિર્ણયથી શિક્ષણ જગતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યાર પછી મને ખ્યાલ આવ્યો કે નર્મદા જિલ્લાનું રિઝલ્ટ છે એ બોટમ પર છે અને સંકલનની બેઠકમાં પણ આ એક મુદ્દો ચર્ચાયેલો, જેને ધ્યાને રાખી મેં સિક્વન્સની અંદર એનું સોલ્યુશન ને એક્શન પ્લાન કેવી રીતના લેવો એક એક્શન પ્લાન બનાવ્યો છે અને એ એક્શન પ્લાનને હું બિલકુલ શબ્દશ પાલન પણ કરું છું. ટીચરોનો પણ મેં એક ટેસ્ટ રાખેલો છે, જે મારો સેકન્ડ મુદ્દો છે અને આ ટીચરો જે 0 થી 30% ધરાવતી શાળાઓનું જ છે અને એ 12 તારીખના રોજ માંગરોળ મુકામે રાખેલ છે. અને આ મારો હેતુ એ છે કે રિઝલ્ટ ઊંચું લાવવું, નર્મદા જિલ્લાનું રિઝલ્ટ જે છે એના કરતાં વધારે સારું રિઝલ્ટ ઊંચું આવે એ માટે જ મેં આ શિક્ષકોનો ટેસ્ટ લેવાનું વિચાર્યું છે. બીજી તરફ રાજ્યમાં પ્રથમવાર યોજાનારી શિક્ષકોની પરીક્ષાનો માધ્યમિક શિક્ષણ સંઘે વિરોધ કર્યો છે અને ડીઈઓ દ્વારા લેવાનારી આ પરીક્ષાનો બહિષ્કાર કર્યો છે. શિક્ષણ સંઘના મંત્રીનું કહેવું છે કે જિલ્લામાં ઓછા પરિણામ માટે એકલા શિક્ષકો જવાબદાર નથી. ગુજરાતમાં 30% ઓછી પરિણામ આપતી અનેક શાળાઓ છે, પરંતુ કોઈ શિક્ષણ અધિકારીએ આ પ્રમાણે પરીક્ષા યોજી નથી. માત્ર નર્મદા જિલ્લામાં શિક્ષકો માટે જ કેમ આવો નિર્ણય કરવામાં આવ્યો છે? ડીઈઓના આ નિર્ણય સામે શિક્ષણ સંઘની એક ટીમ ગાંધીનગર રજૂઆત કરવા માટે પહોંચી છે. શિક્ષણ સંઘનું કહેવું છે કે શિક્ષણના સુધારા માટે અન્ય કોઈ પ્રયાસો હાથ ધરાશે તો તેને અમારો ટેકો છે. ચાલુ વર્ષે નર્મદા જિલ્લામાં જે શાળાઓનું 30%થી ઓછું પરિણામ આવ્યું છે તે અનુસંધાને નર્મદા જિલ્લા શિક્ષણ અધિકારીએ એ 30% ઓછાવાળી પરિણામવાળી શાળાઓનું પરીક્ષા લેવાની પરિપત્ર કરેલ છે. પરંતુ અમુક શિક્ષકોએ જણાવીએ કે
તે 30% ઓછું પરિણામ આવવા માટે ખાલી શિક્ષકો જ જવાબદાર છે? એટલે આ રિઝલ્ટ ઓછું આવવા પાછળ અમે શિક્ષકો જવાબદાર નથી અને કોઈ જિલ્લામાં, બીજા કોઈ જિલ્લામાં કે રાજ્યમાં કે કોઈના દ્વારા એવી પરીક્ષા લેવાતી નથી અને ફક્ત નર્મદા જિલ્લામાં લેવાય છે. એટલે અમે નર્મદા જિલ્લાના શિક્ષકો આનો વિરોધ કરીએ છીએ. સંઘ દ્વારા પણ અમે એનો વિરોધ નોંધાવેલ છે અને 12મી તારીખે આ જે પરીક્ષા લેવાના છે તેમાં અમે કોઈ શિક્ષકો પરીક્ષા આપવાના નથી. શિક્ષકોની પરીક્ષા લેવાય તેમાં કંઈ ખોટું નથી. અગાઉ આપણે મીડિયામાં ઉત્તર પ્રદેશ, બિહારના અનેક શિક્ષકો જોયા છે કે જેમને ઉપરાષ્ટ્રપતિ કે શિક્ષણ મંત્રીના નામ પણ યાદ નથી. તો શું વિકસિત ગુજરાતમાં પણ આવા તો શિક્ષકો નથી ને? જે જાણવા માટે શિક્ષકોનું મૂલ્યાંકન થાય તેમાં કોઈને પણ વિરોધ ન હોવો જોઈએ. કારણ કે કહેવાય છે ને, શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો. અને આપણી પેલી જૂની કહેવત, કુવામાં હોય તો અવાડામાં આવે. તો શિક્ષક જ જ્ઞાનથી તરબોળ હોય અને જ્ઞાનની ગંગા તેમનામાં પણ વહેતી હોય તો દેશની આવનારી પેઢી ઉજ્જવળ અને જ્ઞાની બનશે. જયેશ દોશી સાથે વીટીવી ન્યૂઝ, નર્મદા. ડિજિટલ ઇન્ડિયા માટે નાગરિકોને આધાર કાર્ડ કઢાવી લેવાનું ફરજિયાત તો કર્યું છે, પરંતુ આધાર કાર્ડની ઢીલી નીતિથી લોકો કંટાળી ગયા છે. કારણ કે ફક્ત પોરબંદરમાં જેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરવા છતાં વર્ષોથી આધાર કાર્ડ નહીં મળતા લોકો કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. આધાર કાર્ડ વડે તમામ દેશવાસીઓને એક લિંક સાથે જોડવાના ભાગરૂપે સરકાર દ્વારા આધાર કાર્ડને ફરજિયાત કરવામાં આવ્યું છે. તમામ બેંકોથી લઈને મોબાઈલ કંપનીઓ અને પાન કાર્ડ સહિત દરેક જગ્યાએ આધાર કાર્ડને લિંક કરવું ફરજિયાત બન્યું છે. પોરબંદરમાં જૂની કલેક્ટર કચેરી ખાતે આધાર કાર્ડની કામગીરી થઈ રહી છે, પરંતુ આ આધાર કાર્ડની ઢીલી કામગીરીએ અનેક સવાલો થઈ રહ્યા છે. કારણ કે અરજી કર્યાના 4 થી 5 વર્ષ સુધીનો સમય વીતવા છતાં હજુ સુધી અનેક લોકોને કાર્ડ મળ્યા નથી, જેના કારણે ગામડામાંથી આવતા અભણ લોકોને ભારે હાલાકી પડી રહી છે. તો આ એમ કે છે કે પોસ્ટમાં આવશે પણ આવતું નથી. આમાં કેટલા 4 વર્ષથી કહ્યું છે પણ હજી આવ્યું નથી. આ 4થો 5મો ધક્કો છે તેમ કે આવી જશે એમ કે. તો આમાં અત્યારે ઝડપથી તો જ આવતા હોય ને ભાઈ, નકર તો ક્યાંથી આવતા હોય? માંગણી કરતા હોય તો જ આવતા હોય ને. પોસ્ટ ઓફિસ તો જે આધાર કાર્ડ આવે વિતરણ માટે એની ડિલિવરી કરે જ છે. કોઈમાં એડ્રેસ પૂરું ન હોય તો મોકલવાને ફોર જ જાય છે. અને આધાર કાર્ડ છે સાદી ટપાલમાં આવે છે, એનો કે રેકર્ડ રહેતો હતો. આધાર કાર્ડની અંદર ફોન નંબર હોય તો અમે કોશિશ કરીએ કે ફોન નંબરથી પણ પાર્ટી જે મેળવનાર છે એનો કોન્ટેક્ટ કરી અને વેચવાનો એકદમ પ્રયત્ન કરીએ છીએ. અમારી પાસે કોઈ પડતો નથી. જેટલા આધાર કાર્ડ આવે છે ટપાલમાં વિતરણ એનું વિતરણ અચૂક થાય જ છે. આ અંગે અરજીકર્તાઓએ એવું જણાવ્યું હતું કે આટલા સમય વીતવા છતાં તેઓને આધાર કાર્ડ કેમ મળતા નથી. 5 થી 6 વખત કચેરી આવીને પૂછપરછ કરવામાં આવી છે, પરંતુ દર વખતે અહીંથી એક જ જવાબ મળે છે કે પોસ્ટ વિભાગ દ્વારા તમારા ઘરે આધાર કાર્ડ આવી જશે. કચેરીના જવાબો સાંભળીને લોકો પોસ્ટ ઓફિસ સુધી પણ આધાર કાર્ડ માટે ધક્કાઓ ખાતા જોવા મળે છે. એ રીએન્ટર કરવું પડે અને રીએન્ટર કરીને એમને આધાર કાર્ડ મળે એટલા માટે અમે પ્રયત્ન પૂરા કરશું. એના માટે જે તે વ્યક્તિ હોય એને પોતાની જે જૂની પહોંચ હોય એના નંબર સાથે અમારો સંપર્ક કરશે તો એનો સમસ્યાનો અંત લઈ આવશું. આધાર કાર્ડ માટે આપેલો ટોલ ફ્રી નંબર ફોન કરવામાં આવતા તે પણ બંધ હોવાનું સામે આવ્યું હતું. ભારત સરકારના આધાર કાર્ડના વિભાગ ઈમેલ કરીએ તો ઇનબોક્સ ફૂલ છે, તેથી નવો મેલ જઈ શકતો નથી. દરેક જગ્યા પર આધાર કાર્ડને લિંક કરવાનું ફરજિયાત કરવામાં આવ્યા છે, ત્યારે લોકોને વહેલી તકે આધાર કાર્ડ મળી રહે તેવા પ્રયાસો પણ સરકાર દ્વારા થાય તે જરૂરી છે. કારણ કે આજે અનેક લોકો પોતાના આધાર કાર્ડ મેળવવા માટે ધક્કાઓ ખાતા જોવા મળી રહ્યા છે. અજય શીલુ, વીટીવી ન્યૂઝ, પોરબંદર.